પાટીલ સાહેબને છે, સીઆર પાટીલ સાહેબને. બોલું છું, બોલો. હા, બોલું છું, બોલો. જે હાલોમાં દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું, જે રાતે 12 વાગે ધરપકડ કરવામાં આવી, ને હા કરવું છે, હું વાત કરી રહ્યો છું એમાં. અમરેલીની અંદર બનેલી સરઘસ કાંડની ઘટના બાદ ભારતીય જનતા પાર્ટીના મોટા દિગ્ગજ નેતાઓને એક બાદ એક ફોન કોલ થઈ રહ્યા છે અને એ જ ફોન કોલની કથિત ઓડિયો ક્લિપો સામે આવી રહી છે. ત્યારે વધુ એક દિગ્ગજ નેતાની કથિત ઓડિયો ક્લિપ સામે આવી છે અને કથિત ઓડિયો ક્લિપ સામે આવતાની સાથે જ ફરી એક વખત હડકંપ મચ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સરઘસ કાંડ અને પત્રિકા કાંડ બાદ અમરેલીના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલાની કોલ રેકોર્ડિંગ જે ઓડિયો ક્લિપ જે કથિત વાયરલ થઈ હતી, તે કથિત ઓડિયો ક્લિપ બાદ હવે એક બાદ એક ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ અને કદાવર નેતાઓની કથિત ઓડિયો ક્લિપો વાયરલ થઈ રહી છે. હવે જે ઓડિયો ક્લિપ કથિત વાયરલ થઈ છે તે બીજું કોઈ જ નહીં પરંતુ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ નવસારીના સાંસદ સી.આર. પાટીલની થઈ છે. સી.આર. પાટીલની આ કથિત ઓડિયો ક્લિપની અંદર સી.આર. પાટીલને સામે તરફથી નરેશભાઈ કરીને કોઈ વ્યક્તિ છે કે જે ટેલિફોનિક વાતચીત કરે છે અને તેની કથિત ઓડિયો ક્લિપ તેને સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરી છે. નરેશભાઈએ જ્યારે પૂછ્યું કે અમરેલીની ઘટના સંદર્ભે તમારું શું માનવું છે, ત્યારે સી.આર. પાટીલે કહ્યું કે આ ઘટના અંગે હું યોગ્ય કાર્યવાહી માટે તપાસના આદેશ અપાવું છું અને તત્કાલ જ એ તપાસના આદેશ માટે હું અત્યારે જ વાત કરું છું. પહેલાં તમે સાંભળી લો આ ઓડિયો ક્લિપની અંદર શું કઈ ચર્ચા થઈ. કોનું કામ છે? તમે કોણ બોલો? અમારા કામ કોનું છે દેખો ને. પાટીલ સાહેબને છે, સીઆર પાટીલ સાહેબને. બોલું છું, બોલો. હા, બોલું છું, બોલો. ઠીક, ઓકે. અરે મારે જે અમરેલીની ઘટના બની તેની વિશે મારે વાત કરવાની છે. શું વાત કરવાની? જે હાલોમાં દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું, પછી રાતે 12 વાગે ધરપકડ કરવામાં આવી, ને હા કરવું છે, હું વાત કરી રહ્યો છું એમાં. તો 40 સેકન્ડની આ ચર્ચાની અંદર સી.આર. પાટીલે તપાસના આદેશ આપવા માટેની વાત જે છે તે નરેશભાઈ સાથે કરી હતી કે જેણે સી.આર. પાટીલને ટેલિફોનિક વાતચીત કરવા માટે ફોન કર્યો હતો. આ જ નરેશભાઈ છે કે જેને પરસોત્તમ રૂપાલાને ફોન કરીને કથિત ઓડિયો ક્લિપ જે છે તેની પણ વાયરલ કરવામાં આવી હતી. પરસોત્તમ રૂપાલા સાથેની વાતચીત જે વાયરલ થઈ હતી તેમાં તેમણે કહ્યું હતું કે આખી આ ઘટના સંદર્ભે આ તમારું શું માનવું છે, તમારો શું અભિપ્રાય છે, આ ઘટના થવી જોઈએ કે ના થવી જોઈએ, આ પ્રકારના પ્રશ્નોના ઘેરાની અંદર પરસોત્તમ રૂપાલાને ઘેર્યા હતા. જો કે હવે તેને સી.આર. પાટીલને પ્રશ્નોની ઘેરાની અંદર ઘેરવા માટેનો પ્રયત્ન કર્યા, પરંતુ સી.આર. પાટીલે સામેથી જ કહ્યું કે આ અંગે યોગ્ય તપાસ થાય તે માટેના હું આદેશ કરાવું છું. જો કે અમરેલી સરઘસ કાંડ અને પત્રિકા કાંડની અંદર હવે આ કેસની તપાસ એ નિર્લિપ્ત રાય કરી રહ્યા છે અને નિર્લિપ્ત રાયની આગેવાની હેઠળ આ કેસની તપાસ ચાલી રહી છે કે જેમાં અત્યાર સુધીની વાત કરવામાં આવે તો ફરિયાદી અને સાથે જ પાયલ ગોટિયા બંનેના નિવેદન નોંધીને કામગીરી આગળ ધપાવવામાં આવી છે. જો કે આ ઓડિયો ક્લિપ અત્યારે જે વાયરલ થઈ રહી છે તે ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે ભારતીય જનતા પાર્ટી અને સાથે જ અમરેલીની અંદર હડકંપ એટલા માટે જોવા મળી રહ્યો છે કે કોઈ એક વ્યક્તિ છે કે જેને સીધો જ સી.આર. પાટીલને ફોન કર્યો છે અને જો સીધો સી.આર. પાટીલને ફોન થતાની સાથે જ જો તેમને આદેશ ખરા અર્થની અંદર આપ્યા હશે તો ક્યાંક આ કેસની અંદર ભારતીય જનતા પાર્ટીના મોટા સંગઠનના દિગ્ગજ નેતાઓ અને સાથે જ અમરેલી ભાજપના મોટા દિગ્ગજ નેતાઓ આ કેસની અંદરની તપાસની એ રેખાઓની અંદર તેઓ આવી શકે તેવી શક્યતાઓ છે. ત્યારે આપનું શું માનવું છે સી.આર. પાટીલની આ કથિત ઓડિયો ક્લિપને લઈને, સી.આર. પાટીલના સ્ટેટમેન્ટને લઈને આપનું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.